સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે મારી ફેવરેટ વસ્તુ દેખાડવાની છું આજે તમને. તો સવારમાં કપડાં ઘડી કરવાના હતા, તે ઘડી કરી નાખ્યા ફટાફટ. પછી તેને કબાટમાં મૂકીને હું આવી ગઈ ખીચડી બનાવવા માટે. આજે તો ખીચડીમાંથી સ્મેલ બી બહુ જ મસ્ત આવતી હતી. ખીચડી બને એટલી વાર મેં ખાઈ લીધું રોટી શાક કેમ કે બહુ જ ભૂખ લાગેલી હતી. પછી મેં મારા અસ્ત્ર લઈને આવી ગઈ આ નારિયેલ કાપવા માટે કેમ કે મારે પીવું છે એના અંદર મસ્ત મીઠું મીઠું પાણી. જો મને નારિયેલ કાપતા જરાક બી નથી આવડતું, જરાક એટલે જરાક બી નહીં. તો આ કેટલા કલાકમાં ફૂટશે એ મને બી નહીં ખબર. આ તો સવારમાં દીદી આપી ગઈ હતી નારિયેલ. મને છે ને નારિયેલ પીવાનું બહુ જ ગમે, બહુ જ એટલે બહુ જ ગમે સાચું. પણ મારાથી આ કોઈ દિવસ ફૂટે નહીં એ વાત અલગ છે. મેં તો આડે ધાડકું મારતી જતી હતી પણ જરાક બી નહીં ફૂટતું હતું, જરાક બી નહીં. એક તો અહીંયા ગળું સુકાઈ રહેલું મારું. પેલું અસ્ત્ર કામ નહીં આવ્યું તો આ મેં બીજું અસ્ત્ર લાવી છું, જોઈએ એનાથી ફાટે કે. સો ફાઇનલી ગાઈસ આપણું નારિયેલ ફાટી ગયું છે. જરાક બી કાપ્યા વગર મેં એને કાણું કરી નાખ્યું છે, બીજું કંઈ નહીં. મને તો પહેલાંથી જ લાગતું હતું કે આ નારિયેલમાં ઓછું જ પાણી નીકળશે, પણ મારી મમ્મી એમ કે લોટો લઈ જા બહુ નીકળે. તો હવે જોઈએ કેટલું નીકળે તે. નીકળ્યું તો થોડું જ હતું, તેને લઈને આવી ગઈ હું ઘરમાં. તો મારું સબરનું ફળ તો નહીં પણ સબરનું પાણી પીવું છું મેં. તે પીને હું બેસી રહેલી હતી બહાર. ઘરમાં વધારે ગરમી લાગે બહાર કરતા તો. પછી નારિયેલમાંથી નારિયેલ નીકળ્યું તે ખાધું. તે ખાઈને હું બેસી ગઈ ખીચડી અને શાક ખાવા માટે. સાથે ઠંડી મસ્ત છાશ હતી. તો મેરી મહેંદી કા કલર કુછ એસા આયા થા, મસ્ત દેખાતું હતું એકદમ. બપોરે મારે એક વિડીયો બનાવવાનો હતો એટલે મેં આ બાજુ તે બાજુ ફરતી હતી, પણ મને એક સરખી જગ્યા નહીં મળતી હતી કે મેં ક્યાં વિડીયો ઉતારું, ક્યાં લાઇટ સરખી આવે છે. તો ફાઇનલી મને એક જગ્યા સારી લાગી, ત્યાં મેં વિડીયો ઉતાર્યા કરતી હતી. એ વિડીયો પછી મારે શૂટ કરવાનું હતું બીજું પાર્ટ, એટલે એના માટે છે ને મારે આઈલાઇનર કરવાની હતી. મતલબ એ વિડીયોમાં છે ને આઈલાઇનર કરશે ને તો જ મસ્ત લાગશે એમ. ને મને આઈલાઇનર કરતાં બિલકુલ બી નથી આવડતું. મારા પર છે ખરા 2 આઈલાઇનર છે પણ મને કરતા જ નહીં આવડે. તો બી મેં લઈને બેસી તો ગઈ છું આઈલાઇનર કરવા માટે. તો મેં તૈયાર હું આઈલાઇનર ઓર કાચ લેકે. પહેલાં તો મેં મસ્ત પતલી લાઈન જ કરી. વિંગ નથી બનાવ્યું હજુ. આ સીધી લાઈન મસ્ત આવી એટલે મેં તો ખુશ જ થઈ ગઈ કે મને આજે આઈલાઇનર લગાવવાનું આવી જવાનું. પણ જેવી મેં એના પર ડબલ લાઈન કરવા ગઈ ત્યાં જ મારું સત્યાનાશ થઈ ગયું. પછી મેં વિચાર્યું બીજું લાઇનર છે એનાથી ટ્રાય કરજો, એનાથી આવી જાય તો. પેલું મોંઘું છે ને આ થોડુંક સસ્તું જ છે, પણ જોઈએ આનાથી લાગી જાય તો સારું ને. મેં એકદમ મસ્ત શાંતિથી લગાવ કરતી હતી પણ ની એટલે ની જ લાગે એમ. પછી બીજી આંખ પર બી ટ્રાય કર્યું પણ મને આ ખબર પડી ગઈ કે મારાથી નહીં લગાવવાનું, તો મેં કંટાળી ગઈ હવે. પછી જેમ તેમ 10 વાર સાફ કરીને મેં એકવાર લાઇનર લગાવી તો લીધી. પરફેક્ટ તો નહીં લાગી હતી પણ જેવી તેવી લાગી હતી. તે લગાવીને હું આવી ગઈ મારું વિડીયો બનાવવાનું હતું ત્યાં. તો વિડીયો બનાવીને સીધી ગઈ હતી હું નાહવા માટે કેમ કે બહુ જ ગરમી લાગતી હતી. નાહીને હું આવી ગઈ છું ને મને એક ક્યુટીએ મેસેજ કર્યો હતો કે દીદી તમારા પર રિંગ્સનું કલેક્શન બહુ જ મસ્ત છે, એક દિવસ વિડીયોમાં બધી જ રિંગ બતાવજો. તો આજે મેં બતાવું છું. ઓકે ક્યુટી. તો હાલમાં મારા પર આટલી રિંગ્સ છે, મેં તમને એક એક કરીને બતાવું. ઓકે આ છોકરીઓ માટે દેખાડું છું. અમુક છોકરા પાછા કમેન્ટ કરે કે ફર્સ્ટ રિંગ છે આ મારી ફેવરેટમાં ફેવરેટ છે અને મોંઘામાં મોંઘી બી છે. મેં આમ આવી રીતે કેમ બતાવું છું ખબર, મારી મહેંદી બી દેખાયા કરે એમ કરીને. મસ્ત છે ને. બીજું છે આને મેં એક બી વાર નથી પહેરી, લાવીને મૂકી રાખેલી છે એમ જ. આમાં લાવેલી તો ખરી પણ મને બિલકુલ નહીં ગમે. અને આ બી મારી ફેવરેટ છે, ફેવરેટમાં ફેવરેટ છે એકદમ. આ છે ને પ્રિન્સેસનો ક્રાઉન હોય ને તેવી રિંગ છે આ છે એકદમ સિમ્પલ વાળી. આ બી સિમ્પલ જ છે. આ મેઇન તો છે ને આ થંબમાં પહેરવાની છે મસ્ત. ને અત્યારે જે મેં ન્યૂ લાવી છું ને તે બતાવું. આ મેં ન્યૂ લાવ્યું છું અત્યારે. અને આ છે મારી ચાંદીની છે આ રિંગ. તમને કઈ રિંગ ગઈ મને કહેજો કમેન્ટમાં. બસ આટલી જ રિંગ છે મારા પર. મને છે ને રિંગ્સનો બહુ જ શોખ છે, બહુ જ એટલે બહુ જ. બધાથી વધારે મને છે ને રિંગ્સ જ ગમે.
તો હમણાં મળીએ કાલે. બાય. મહેંદી મત થશે ને તો તળાઈ બી જાય બ્લોગમાં.